مهطعين مقنعي رؤوسهم لا يرتد إليهم طرفهم وأفئدتهم هواء. 43. જ્યારે મુજરીમ ડરના કારણે જલ્દી જવા માટે ગરદનો સીધી કરેલ, માથાઓ ઊંચા કરેલ, આંખોની પલક નહીં ફરકે અને દિલો ઉમ્મીદથી ખાલી થઈ જશે. તફસીર. જ્યારે માણસને ભારે બેચેની થાય છે ત્યારે તેનું ધ્યાન ભંગ થઈ જાય છે, તેને આસપાસની બાબતો સમજાતી નથી, પોતાની હાલત પણ સમજાતી નથી અને દિલ જોરથી ધડકવા લાગે છે. કયામતના દિવસે જુલ્મ કરનારાઓની હાલત પણ એવી જ હશે. કયામતના દિવસે સજાઓ એટલી ભયાનક હશે કે આ જુલ્મ કરનારાઓ ભય અને ડરના કારણે પોતાની ગરદન ઊંચી કરી લેશે, માથું આકાશ તરફ ઊંચું રહેશે, તેમની આંખો પલક પણ નહીં મારી શકે અને તેમના દિલો ચિંતા અને ભયથી ખાલી થઈ જશે. જે લોકો દુનિયામાં પોતાને બહુ બુદ્ધિશાળી અને હોશિયાર સમજતા હતા અને બીજાને મૂર્ખ સમજી જુલ્મ અને અત્યાચાર કરતા હતા, તે દિવસે તેમની હાલત એવી થઈ જશે કે તેમની બુદ્ધિ અને સમજણ ખોવાઈ જશે. તેમની નજર પાગલ કે મુર્દા માણસ જેવી થઈ જશે, સુકાઈ ગયેલી, નિર્જીવ, સ્થિર અને ભયથી ભરેલી. ખરેખર કુરાન જ્યારે કોઈ દૃશ્ય બતાવવા માંગે છે ત્યારે ખૂબ ટૂંકા શબ્દોમાં સૌથી સંપૂર્ણ અને અસરકારક રીતે રજૂ કરે છે. આ આયત તેનું સુંદર ઉદાહરણ છે.